સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય જોવા મળી છે। 1 કિલોમીટર જેટલી લાઇનની સામે હવે માત્ર 10 થી 15 વાહનોની ભીડ જોવા મળી રહી છે। કોઈપણ પ્રકારની ભીડ કે અવ્યવસ્થા જોવા મળી રહી નથી। સ્થિતિ કાબૂમાં આવતા લોકોને સરળતાથી પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે, તો ગઈકાલે અફવાઓને પગલે લોકોએ દોટ મૂકી હતી, જેના કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ લોકોની જોવા મળી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, ગઈકાલે જે પરિસ્થિતિ જોવા મળી હતી પેટ્રોલ પંપ પર, તેના કમ્પેરિઝનમાં આજે કેવી સ્થિતિ પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે? ધરતી, જે રીતે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા છે તે કરી છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે રાજ્યમાં પૂરતો ઉપલબ્ધ છે, અને જે રીતે 1-2 દિવસ પહેલા જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે પેટ્રોલ પંપ પર તમામ લોકો છે તે આ પેટ્રોલ પુરાવા પહોંચી રહ્યા હતા, અને જેના કારણે આ પેટ્રોલ પંપ પર ભીડ છે તે વધતી જતી હતી, અને તેના જ કારણે જે અલગ અલગ પેટ્રોલ પંપ છે ત્યાં લાંબી કતારો છે તે જોવા મળતી હતી। પરંતુ અત્યારે પરિસ્થિતિ મોટાભાગના અમદાવાદ શહેરના પેટ્રોલ પંપ પર સામાન્ય જેવી છે તેવી કહી શકાય, કારણ કે લાઈનો છે તે ગઈકાલે અને પરમ દિવસે હતી તેની સરખામણીમાં ઘટાડો છે તે થયો છે, કારણ કે જે રીતે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ છે તે સતત મળી રહ્યું છે, અને તેના કારણે આ પેટ્રોલ પંપ પર લોકોની ભીડ છે તે ઘટી છે। આટલી જે લાઈન છે તે જોવા મળી રહી છે, પરંતુ 1-2 દિવસ પહેલા પરિસ્થિતિ છે તે જોવા જઈએ તો લાંબી કતારો છે તે જોવા મળતી હતી, પરંતુ હવે લાઈન છે તે ઘટી છે, અને તેના પાછળનું કારણ સરકારે પણ સ્પષ્ટતા કરી છે, અને પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ છે તેમને પણ સ્પષ્ટતા કરી છે કે અમદાવાદમાં 210 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે, તેમાંથી તમામ પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ અને ડીઝલ છે તે પૂરતું મળવાનું છે, જેટલું જોઈએ તેટલું પેટ્રોલ છે તે મળશે, અને તેના જ કારણે લોકોને હવે હાશકારો થતા લાઈનો છે તેમાં ઘટાડો છે તે થયો છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। સવારમાં પેટ્રોલ પુરાવા અહીંયા પહોંચ્યા છો, 2 દિવસ ખૂબ જ લાઈનો હતી, આજે લાઈનો છે તે ઘટેલી જોવા મળી રહી જોવા મળે છે। એટલે આ રીતે સવારમાં જે લોકોને જરૂરિયાત હોય છે તેવા લોકો પેટ્રોલ છે તે પુરાવા આવે છે। બીજા પણ લોકોને વાત કરીશું। 2 દિવસ ખૂબ લાઈન હતી, આજે લાઈનો ઓછી છે રાજ્યના પેટ્રોલ? હા, રાજ્યોમાં આજે ઓછી લાઈન, અત્યારે જ્યાં સુધી હું દેખું છું ત્યાં સુધી તો ઓછી છે। 2-3 પેટ્રોલ પંપ જોયા છે, ઓછી લાઈનો છે આજે। શહેરીજનો છે તેમને પણ આંચકારો લીધો છે, કારણ કે 2 દિવસ જે રીતની પરિસ્થિતિ હતી અને ખૂબ જ લાંબી લાઈનો છે તે જોવા મળતી હતી, પરંતુ હવે જે અમદાવાદ શહેરના પેટ્રોલ પંપ છે ત્યાં લાઈનો છે તે લોકોની ઓછી જોવા મળી રહી છે, અને તેના પાછળનું કારણ છે કે જે પેટ્રોલ પંપો છે ત્યાં સતત પેટ્રોલનું વેચાણ છે તે વધી રહ્યું છે। કેટલાક પેટ્રોલ પંપો એવા પણ છે જ્યાં જે દરરોજની રૂટીન માંગ રહેતી હતી ત્યાં માંગમાં વધારો થયો છે, તેમ છતાં પણ ત્યાં પેટ્રોલનું વેચાણ છે તે સતત ચાલુ છે, અને તેના જ કારણે રાજ્યવાસીઓ અને અમદાવાદવાસીઓને આ પેટ્રોલ છે તે અત્યારે મળી રહ્યું છે, અને તેના કારણે અમદાવાદના પેટ્રોલ પંપ પર જે લાઈનો છે, જે કતાર છે તે ઓછી તે જોવા મળી રહી છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો છેલ્લા 2 દિવસની સરખામણી આજે પેટ્રોલ પંપ પર લોકોની ઓછી ભીડ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે ખોટી અફવાઓમાં ન આવવું, તેના પગલે હાલ સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે।